શ્રી હરિરાયજી મહાપ્રભુજી જેમના બ્રહ્મસંબંધ દાતાર ગુરુ શ્રી સ્વયં સામર્થ્યવાન ગોકુલનાથજી હતા એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો। હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્ર પ્રગટ કરેલ છે જેમના માટે એ શ્રી ગોપેશ્વરજી પ્રભુ કી જય હો। અને શ્રી ગોપેશ્વરજી પ્રભુએ આ પત્રો જ્યારે આપે સ્વયં વાંચ્યા ત્યારે સમજાયું કે આ તો સમસ્ત આચાર્ય કુલ બાળકોનું સમાધાન સમાયેલું છે। તેથી જ આપે તે સર્વ પત્રોના શ્લોકોના શબ્દાર્થ અને વિવેચન પ્રગટ કર્યા જેમના માટે તે સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય હો। આ શિક્ષાપત્ર 30મું એમાં આજે છેલ્લો શ્લોક છે। આ 30મું શિક્ષાપત્ર એ બુદ્ધિરત્નને જો સાચવવામાં ન આવે તો તે સર્વથા નાશ કરનારું, અને જો બુદ્ધિરત્નને સાચવો તો જરૂરથી સેવામાં ચિત્ત ચોંટશે। પણ હવે જે શ્લોક છેલ્લો જે 7મો છે એમાં આપે બુદ્ધિરત્નની રક્ષા કેવી રીતે કરવી એ આપ હરિરાયજીએ જે કહ્યું તે જ ગોપેશ્વરજી આચાર્ય કુલ બાળકો માટે પ્રગટ કર્યું। શબ્દાર્થ મહાપ્રસાદના, પહેલા તો હું શ્લોક વાંચીશ હરિરાયજી કૃત મૂળ સંસ્કૃતમાં। પ્રસાદ ભક્ષણૈ નિત્યમ સેવના કરણૈરપી સત્સંગેન સદા કૃષ્ણ કથા શ્રવણ કીર્તનૈ। શબ્દાર્થ કર્યો શ્રી ગોપેશ્વરજીએ કે મહાપ્રસાદના ભક્ષણ કરવાથી બુદ્ધિરત્નની સ્થિરતાના માટેના કયા સાધન છે એ અહીંયા પ્રગટ થઈ રહ્યા છે। મહાપ્રસાદના ભક્ષણથી બુદ્ધિરત્નનું રક્ષણ થશે। પછી કહ્યું આ મહાપ્રસાદના ભક્ષણમાં જેને પુષ્ટ થયેલા પ્રભુ છે માથે એને એમણે ભોગ ધરીને લેવું એ ગણાય, અને જેમને પાસે પુષ્ટ થયેલા પ્રભુ નથી એમને જ્યારે પણ લે ત્યારે મનોમન પ્રભુને ભોગ ધરીને જ લે એને પણ મહાપ્રસાદ ગણાય। પછી કહ્યું નિત્ય ભગવદ સેવા કરવાથી, એટલે કે જેમને ઠાકોરજી માથે બિરાજે છે એ રોજ જો સેવા કરે તો એમની બુદ્ધિની રક્ષણ કરવાની જવાબદારી પ્રભુની। પછી કહ્યું સત્સંગથી, એટલે કે જે નિયમિત 84-252 વૈષ્ણવનો સત્સંગ કરે છે એમની પણ બુદ્ધિના રક્ષણ માટેની જવાબદારી પ્રભુની। પછી કહ્યું કે નિરંતર શ્રી કૃષ્ણની કથાનું શ્રવણ કરવાથી, એટલે કે જે નિત્ય નિરંતર શ્રી કૃષ્ણ પ્રભુની જેમ કે ભાગવતજી, શ્રી સુબોધિનીજી, દશમ સ્કંદ વગેરેની કથાનું શ્રવણ કરે છે તો તેમની પણ બુદ્ધિની રક્ષા કરવાની જવાબદારી પ્રભુની। અને છેલ્લું કહ્યું ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું કીર્તન કરવાથી પણ બુદ્ધિનું રક્ષણ થઈ શકે છે। અનેક પ્રકાર બતાયા, અનેક રસ્તા બતાયા બુદ્ધિના રક્ષણના, પણ એ જરૂરી છે એ સિવાય નહીં। વિવેચન કર્યું છે હવે શ્રી ગોપેશ્વરજીએ આચાર્ય કુલ બાળકો અને વૈષ્ણવો માટે કે બુદ્ધિની રક્ષા કરવાના મુખ્ય પ્રકાર હવે બતાવે છે। પ્રથમ કહ્યું કે અસમર્પિત વસ્તુનું ભક્ષણ ન કરવું, સદા શ્રી પ્રભુને ભોગ ધરેલી સામગ્રીનું જ પ્રસાદનું જ ભક્ષણ કરવું। બીજો કયો શ્લોક કે શ્રી કૃષ્ણની સેવા નિત્ય કરવી। ત્રીજો કહ્યો કે ભગવદીયનો સંગ નિત્ય કરવો। ચોથું કહ્યું કે દુસંગનો ત્યાગ કરવો, ને પાંચમું કહ્યું શ્રી કૃષ્ણની કથાનું શ્રવણ કરવું। છઠ્ઠું જે આપણે સુરદાસજીના માધ્યમથી પોસ્ટ વાંચવાનો તો લાભ મળે જ છે। છઠ્ઠું કહ્યું શ્રી કૃષ્ણની લીલા તથા નામનું કીર્તન કરવું, ત્યારે જ બુદ્ધિ નિર્મળ રહે છે અને પ્રભુ હૃદયમાં પધારે છે। તો આ જે છેલ્લું છે શ્રી કૃષ્ણની લીલા તથા નામનું કીર્તન, તો પુષ્ટિ માર્ગમાં સૌથી શ્રેષ્ઠ લીલા કઈ શ્રી કૃષ્ણની વૈષ્ણવોને માટે હિતકારી એવી એ લીલાનું તો આપણે રોજ ગાન કરીએ છીએ। અને એ કૃષ્ણની લીલા કઈ તો કહે છે કે જે ગોલોકમાં આપને દૈવી જીવોના ઉદ્ધાર માટે હૃદયમાં કરુણા ઉપજી અને પછી આપના સંકલ્પ માત્રથી મુખારવિંદથી વલ્લભ પ્રકટ થયા અને ભૂતલ પર પધારી અંગીકાર કર્યા। એ લીલાનું જો કોઈ ગાન કરે અને શ્રવણ કરે તો પણ એ કૃષ્ણની અતિ ઉત્તમ લીલા વૈષ્ણવો માટે કહેવાય। ત્યારે જ બુદ્ધિ નિર્મળ રહે છે અને પ્રભુ હૃદયમાં પધારે છે અને વાસ કરે છે। પછી કહેવું નથી પડતું પ્રભુને કે વાલા મારા હૈયામાં રહેજો।
ભૂલું ત્યારે ટોકતા રહેજો. આવું ક્યારે કહેવું પડે કે આમાંથી કશું ના થતું હોય તો અંદરથી ફફડાટ થાય કે વલ્લભે તો આજ્ઞા કરેલી છે, હરિરાયજીએ તો આજ્ઞા કરેલી છે કે ભાઈ અસમર્પિત નહીં લેવું એટલે નહીં લેવું, ભોગ ધરીને જ લેવું. અને ના હોય પ્રભુ માથે કે નોકરી ધંધો કરતા હોય અને લેવું પડતું હોય તો મનોમન ભોગ ધરીને પણ લેવાય, એ પણ પ્રસાદ થઈ જાય. અને પછી કહ્યું કે સદા શ્રી કૃષ્ણ ભગવાને અને કૃષ્ણની સેવા નિત્ય કરવી. માથે પધારેલા હોય પ્રભુ તો સેવા નિત્ય કરવી. ભગવદીઓનો સંગ કરવાનો કીધો. જો ભગવદીઓનો સંગ બી ના થઈ શકતો હોય, દુસંગનો ત્યાગ કરવાનો કીધો. જો દુસંગનો પણ ત્યાગ ન થઈ શકતો હોય, શ્રી કૃષ્ણની કથા શ્રવણ કરવાની કીધી. સમય ના મળતો હોય, શ્રી કૃષ્ણની લીલા તથા નામનું કીર્તન કરવાનું કીધું. એ પણ ન થતું હોય તો પછી આ જ પ્રાર્થના કરવાની આવે. પછી એમ ના કહેવાય કે વાલા મારા હૈયામાં રહેજે. પછી તો એમ જ કહેવું પડે. છેલ્લો સ્ટેજ કહેવાય અને આઈસીયુમાં કહેવાય. આ જે સ્થિતિ છે ને એ આઈસીયુની છે. એને તો ઇમરજન્સી કેઝ્યુલિટી કેરમાં જ એમાં જ લઈ જવો પડે. કેમ કે એને આ જ હવે છેલ્લામાં છેલ્લું હથિયાર બચ્યું કે સમય મારો સાંધજે વાલા, કરું હું તો કાલાવાલા. આજે સમય છે એટલે દોડ લઉં છું આમાં. સમય મારો સાંધજે વાલા, કરું હું તો કાલાવાલા. અંત સમય મારો આવશે ત્યારે નહીં રહે દેહનું ભાન, ભાન નહીં રહે દેહનું ભાન. એ રે સમય મુખે તુલસી દેજે, દેજે યમુના પાન. સમય મારો સાંધજે વાલા, કરું હું તો કાલાવાલા. આઈસીયુમાં હોય ને તો એના માટે આ જ એક છેલ્લી પ્રાર્થના બચી છે. જીભ લડી મારી પરવશ બનશે ને હારી બેસું હામ, હામ હારી બેસું હામ. આવું કેમ થાય? આખું જીવન મળ્યું પણ ના કરી શક્યા. એ રે સમય મારી વારે ચડીને રાખજે તારું નામ. સમય મારો સાંધજે વાલા, કરું હું તો કાલાવાલા. છેક સુધી કઈ ના કરી શક્યા. ના ભગવાનને મનોમન કમસે કમ ધરીને લઈ શક્યા, કે ના એમનાથી કોઈ કથા શ્રવણ થઈ, કે ના ભગવદીઓનો કોઈ સંગ પ્રાપ્ત થયો. અને છેલ્લે પછી આ કહેવું પડે છે, કંઠ રૂધાશે ને નાડીઓ તૂટશે, તૂટશે જીવન ડોર, ડોર તૂટશે જીવન ડોર. એ રે સમય મારા અલબેલાજી, કરજે બંસી શોર. સમય મારો સાંધજે વાલા, કરું હું તો કાલાવાલા. આંખ લડી મારી પાવન કરજે ને દેજે એક જલાણ. શ્યામ સુંદર તારી ઝાંખી કરીને વૈષ્ણવ છોડે પ્રાણ. આ પુનિતનું પદ છે. એટલે જ વિશ્વાસ છે કે પુનિત મહારાજનો બાલ્યાવસ્થામાં એમની મર્યાદી માતાએ બ્રહ્મ સંબંધ કરાયો જ છે. તો જ વલ્લભ દર્શન આપે ને, બાકી વલ્લભ દર્શન ના આપે. શ્યામ સુંદર તારી ઝાંખી કરીને પુનિત છોડે પ્રાણ, વૈષ્ણવ છોડે પ્રાણ. સમય મારો સાંધજે વાલા, કરું હું તો કાલાવાલા. આ છેલ્લામાં છેલ્લી સ્થિતિ હોય ત્યારે એક આ છે. તો પ્રભુ તો કેવા છે? વચન આપેલું છે ને પ્રભુએ તો, કે તમારે વલ્લભે જે પણ જીવો જે સ્થિતિમાં છે લાવવાના છે. એટલે કે આવા પણ હશે બધા બહિર્મુખ,
તો પણ એમને લીલામાં પ્રાપ્તિ નિશ્ચિત છે. પણ છતાં એક પ્રશ્ન તો થવો જ જોઈએ કે સૌ પૂછો અંતરને વાત સેવક કેમ થયા. સૌ પૂછો અંતરની વાત વૈષ્ણવ કેમ થયા. એટલે આજે જે દોડ છે કોના માટે છે કે વૈષ્ણવ તો થયા પણ ના એમનાથી સત્સંગ થઈ શક્યો, ના એમનાથી સેવા થઈ શકી, ના એમનાથી ભગવદીયનો સંગ થઈ શક્યો, કે ના તો એમનાથી શ્રી કૃષ્ણની કથાનું શ્રવણ થઈ શક્યું, કે ના આપની લીલાનું કીર્તન કોઈ દિવસ કરી શક્યા. અને હવે આ સ્થિતિમાં હોય ત્યારે આ ધોળ એને લાગુ પડે છે કે સૌ પૂછો અંતરને વાત વૈષ્ણવ કેમ થયા. મૂકો અંતર ઉપર હાથ વૈષ્ણવ કેમ થયા. ખાધું પીધું મોજ ઉડાવી માની લીલા લેર રે, માની લીલા લેર રે. ખાધેલું તે ખોઈ જ નાખ્યું, ખાધેલું તે ખોઈ જ નાખ્યું. સમજણમાં છે ફેર વૈષ્ણવ કેમ થયા. પુષ્ટિ પ્રભુથી નાતો ના બાંધ્યો, સત્સંગ સેવાનો સ્વાદ ના ચાખ્યો. જીવતર એનું વ્યર્થ રે વૈષ્ણવ, જીવતર એનું વ્યર્થ રે. વૈષ્ણવ થઈ કરવાનું શું છે, વૈષ્ણવ થઈ કરવાનું શું છે. સમજાયો નહીં અર્થ વૈષ્ણવ કેમ થયા. સૌ પૂછો અંતરને વાત વૈષ્ણવ કેમ થયા. મૂકો અંતર ઉપર હાથ વૈષ્ણવ કેમ થયા. તો આજનો આ શિક્ષાપત્ર અહીંયા વિરામ પામ્યું. આવતીકાલથી શિક્ષાપત્ર 30મું શરૂ થશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય. આપના ગુરુ એવા ગોકુલનાથજી કી જય હો.